નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર ગુજરાતમાં ગરમી વચ્ચે વરસાદની આગાહી, રાજ્યમાં કમોસમી વરસાદથી નુકસાન, ખેડૂતોએ સરકાર પાસે સહાયની માંગ કરી, મોદી સરકારની જાહેરાત, રાશન કાર્ડ ધારકો માટે નવી ભેટ, આધાર કાર્ડ ઉપર મળશે 50,000 રૂપિયા સુધીની લોન, ખેડૂતો માટે આવી ગઈ છે ખુશ ખબર, 2,000 રૂપિયાનો 20મો હપ્તો ખેડૂતોના ખાતામાં ક્યારે આવશે, બેંક એટીએમને લઈને મોટા સમાચાર, સરકારનો નિર્ણય, ઓછું વીજળી બિલ આવશે, ગુજરાતના મુખ્યમંત્રીનો મોટો નિર્ણય, પાક ધિરાણ લોન થશે માફ, અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, અત્યારના તાજા અને હવામાન સમાચાર વિશે વાત કરીએ તો રાજ્યમાં ગરમી વચ્ચે વરસાદની આગાહી કરવામાં આવી છે। કચ્છ, સૌરાષ્ટ્રમાં પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે, તો બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે, જેમાં 40થી લઈને 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે। સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે કચ્છ, જૂનાગઢ, રાજકોટ, પોરબંદર, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, મધ્ય અને દક્ષિણ ગુજરાત સાથે સાથે વડોદરા, છોટાઉદેપુર, સુરત, તાપી, વલસાડમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઈ શકે છે। સાથે મિત્રો, આગામી 3 કલાક માટે ગુજરાતમાં ફરી એકવાર આંધી વંટોળ સાથે જોવા મળશે કમોસમી વરસાદનો નવો રાઉન્ડ। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો માટે રાહત આપતા સમાચાર, ગુજરાતમાં ભર ઉનાળે કમોસમી વરસાદ ખાબક્યો છે, જેના પગલે ખેતી પાકમાં મોટું નુકસાન પહોંચ્યું છે, ત્યારે ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે। આ બધાની વચ્ચે રાજ્ય સરકારે કમોસમી વરસાદથી થયેલા નુકસાનનો સર્વે કરવા આદેશ આપ્યો છે। પ્રાથમિક સર્વે કરીને આગામી 2 દિવસમાં કૃષિ વિભાગને અહેવાલ સોંપવામાં આવશે। બાગાયતી પાકોને પણ ભારે નુકસાન થયું છે। બીજી તરફ મિત્રો, ખેડૂતો સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે। ભર ઉનાળે વાવાઝોડા અને કરા સાથે થયેલા વરસાદથી અનેક ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। ખેડૂતોના તૈયાર પાકો જમીને દોસ્ત થતાં લાખો રૂપિયાનું ખેડૂતોને નુકસાન થયું છે। બાજરી અને પપૈયા પાકને પણ ભારે નુકસાન થયું છે। ખેડૂતો સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે। ખેડૂતોને શાકભાજી, ડાંગર, બાજરી, જુવાર જેવા પાકોને ભારે નુકસાન પહોંચ્યું છે। અચાનક વાવાઝોડા અને વરસાદથી ખેડૂતોએ કરેલી 6 મહિનાની મહેનત પર પાણી ફરી વળ્યું છે। ખેડૂતોએ જમીનમાંથી પાકને કાઢી તાપમાં સુકાવા માટે પાથર્યા છે, જે હવે વેપારી ખરીદશે કે કેમ તે અંગે ખેડૂતો ચિંતામાં મુકાયા છે, જેથી સરકાર વહેલી તકે સર્વે કરી સહાય જાહેર કરે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો માટે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। રાજ્ય સરકાર દ્વારા 72 લાખ કરતાં પણ વધુ પરિવારોને સસ્તું અનાજ પૂરું પાડવામાં આવે છે, ત્યારે આ અનાજ વિતરણ વ્યવસ્થા અને ક્વોલિટીને લઈને અવારનવાર ફરિયાદો જોવા મળે છે। ત્યારે રાજ્ય સરકાર અનાજમાં થતી મિલાવટને અટકાવવા અને સારી ગુણવત્તાયુક્ત અનાજ મળી રહે એ માટે સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। સરકાર હવે છૂટક અનાજ વેચવાનું બંધ કરીને પેકેટમાં અનાજ આપવાનું વિચાર કરી રહી છે। ત્યારે અહીં સૌથી મોટો પ્રશ્ન એ છે, શું પેકેજિંગ અનાજ વિતરણથી ભેળસેળ અટકી જશે? શું ડુપ્લિકેટ પેકેજિંગ સંભાવનાઓ ઓછી નથી? ભેળસેળને અટકાવવા માટે માત્ર પેકેજિંગ અનાજ વેચવાથી અટકાવી શકાય? મિત્રો, ત્યાર પછી બીજા એક મહત્વપૂર્ણ રાશન કાર્ડને લઈને મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। 5 લાખ રાશન કાર્ડ બંધ થશે। સુપ્રીમ કોર્ટે એક તરફ ઈ-શ્રમ પોર્ટલ પર રજીસ્ટર થયેલા દરેક શ્રમિકોને NFSAમાં સામેલ કરીને તેમને 4 સપ્તાહમાં રેશનિંગનું અનાજ મળવું જોઈએ તેવો ચુકાદો આપેલો છે। બીજી તરફ ગુજરાત સરકાર રાશન કાર્ડની સંખ્યા ઓછી કરતી જાય છે। છેલ્લા 3 મહિનામાં અનાજ લીધું નહીં હોવાના નામે પુરવઠા વિભાગે અત્યાર સુધીમાં 5 લાખ રેશનિંગ અનાજ મેળવતા નાગરિકોના કાર્ડ છે એ સાયલેન્ટ કરી દીધા છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના મુખ્યમંત્રીનો સૌથી મોટો નિર્ણય, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા હાલ મિત્રો એવી જાહેરાત કરવામાં આવી છે કે હવે ગુજરાતના નાગરિકોના કામો અટકશે નહીં, અને આ કામો કરાવવા માટે ગુજરાતની અંદર મિત્રો 32 જગ્યાએ સિટી સેવિક સેન્ટરો છે એ ઊભા કરવામાં આવશે। ખાસ કરીને ગુજરાતની અંદર વસતા લોકો છે,
એમને નગરપાલિકાના કામો કરાવવા પડતા હોય છે અને આ નગરપાલિકાના કામો કરાવવા માટે મિત્રો વન સ્ટોપ શોપ એટલે કે સિટી સેવિક સેન્ટરો છે ઊભા કરવામાં આવશે, જેમના થકી નાગરિકો છે જેમને મોટો ફાયદો થશે અને ઓનલાઈન દરેક કામો તમે સિટી સેવિક સેન્ટરની અંદર કરાવી શકો છો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોના ખાતામાં ક્યારે આવશે 2000 રૂપિયાનો 20મો હપ્તો. પીએમ કિસાન યોજના હેઠળ અત્યાર સુધી કુલ 19 હપ્તા મોકલવામાં આવ્યા છે. હવે ખેડૂતો આ યોજનાના 20મા હપ્તાની આતુરતાથી રાહ જોઈને બેઠા છે. કેન્દ્ર સરકાર તરફથી 19મો હપ્તો 24 ફેબ્રુઆરી 2025ના રોજ મોકલવામાં આવ્યો હતો. આ હિસાબે જોવામાં આવે તો 20મો હપ્તો હવે જૂન મહિનામાં ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. જોકે તમને જણાવી દઈએ કે સરકાર તરફથી હાલ આ બાબતે કોઈ પણ પ્રકારની જાહેરાત કરવામાં નથી આવી, પરંતુ ટૂંક સમયમાં સરકાર તરફથી આ અંગે જાહેરાત કરવામાં આવી શકે છે કે હવે ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયાનો 20મો હપ્તો છે એ આગામી મહિને એટલે કે જૂન મહિનામાં ખેડૂતોના ખાતામાં છે ટ્રાન્સફર કરવામાં આવશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. તેમના વિશે મિત્રો હાલ વાત કરવામાં આવે તો આધાર કાર્ડ ઉપર મળશે 50,000 રૂપિયા સુધીની લોન. પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હવે ડિસેમ્બર 2025 સુધી લંબાવવામાં આવી છે. આ યોજના અગાઉ આ યોજનાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર 2024 હતી. આ યોજના હેઠળ નાના વેપારીઓ અને સ્ટીલ વેકેન્ટ્સને લોન આપવામાં આવે છે. નાણાં મંત્રાલયે ટ્વીટ પર આ માહિતી આપી છે અને કહ્યું છે કે જો કોઈ શહેરી વિક્રેતા, મજૂર કે અન્ય કોઈ નાગરિક કે જે કરિયાણા અથવા તો રેડીમેડની દુકાન ખોલવા માગે છે તો તે વ્યક્તિ આ લોન છે એ સરળતાથી મેળવી શકે છે. જો તમે પણ આ યોજના માટે અરજી કરવા માગો છો તો જરૂરી ડોક્યુમેન્ટ સાથે અરજી કરી શકો છો. આ યોજનામાં ગરીબ પરિવારને ગેરંટી વગર લોન આપવામાં આવે છે. પીએમ સ્વનિધિ યોજના હેઠળ 50,000 રૂપિયા સુધીની લોનની રકમ છે જાહેર કરવામાં આવી છે. ધારો કે જો કોઈ વ્યક્તિ શાકભાજીની દુકાન ખોલે છે તો તેને સૌપ્રથમ 10,000 રૂપિયા, ત્યાર પછી 20,000 રૂપિયા, ત્યાર પછી 50,000 રૂપિયાની ડબલ લોન આપવામાં આવે છે. જોકે એક રકમ ભરપાઈ કર્યા પછી સરકાર દ્વારા બીજી લોન આપવામાં આવે છે. મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહિલાઓને મળશે 2 લાખ રૂપિયા સુધીની સહાય. ગુજરાતમાં મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. મહિલા અને બાળ વિકાસ વિભાગની મહિલા સ્વરોજગાર યોજના હેઠળ જે મહિલાઓ પોતાનો બિઝનેસ શરૂ કરવા માગે છે તેમને રાજ્ય સરકાર દ્વારા બ્યુટી પાર્લર છે, અગરબત્તી છે, તમામ પ્રકારના મસાલા છે, ભરતકામ છે, મોતીકામ છે, દૂધ ઉત્પાદન સહિત 307 વ્યવસાયો માટે 2 લાખ રૂપિયા સુધીની લોન છે આપવામાં આવે છે. જેમાં 18થી લઈને 65 વર્ષની વયની કોઈ પણ મહિલા આ યોજના માટે અરજી કરી શકે છે. જેમાં સામાન્ય શ્રેણીની મહિલાઓ માટે પ્રોજેક્ટ ખર્ચના 30% અથવા તો મહત્તમ 1 લાખ રૂપિયાની રકમ છે મંજૂર કરવામાં આવી છે. જિલ્લા વિકાસ અને બાળ અધિકારીની કચેરી ખાતે પહોંચીને તમે આ ફોર્મ છે એ ભરી શકો છો. આ યોજના અંતર્ગત લાભ છે એ લઈ શકો છો. મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો હાલ ખેડૂતોની પાક ધિરાણ લોન થશે માફ. ગુજરાતના પ્રત્યેક ખેડૂતો માટે પાક ધિરાણ લોનને લઈને આવ્યા છે મહત્વના સમાચાર. મિત્રો જો વાત કરવામાં આવે તો ખેડૂતોએ લીધેલી લોનની નવાજૂની કરવા ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાના બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિન્યૂ કરી દેવામાં આવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે. તેમજ ખેડૂતોનું પાક ધિરાણ વ્યાજ માફ કરવામાં આવે તેવી માંગ પણ ખેડૂતો કરી રહ્યા છે. જ્યારે ખેડૂતો બેંકના લોનના પૈસા ભરવા માટે બહારથી વ્યાજે પૈસા લાવીને વ્યાજના પૈસા ભરે છે, જેથી ખેડૂતોને ઓટો રિન્યૂ સુવિધા આપીને ખેડૂતોને થોડીક રાહત આપવામાં આવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે. જ્યારે મિત્રો કમોસમી વરસાદ પડે છે, અતિવૃષ્ટિ સર્જાય છે, ખેડૂતોના પાકને નુકસાન થાય છે, સાથે જમીનનું પણ ધોવાણ થાય છે, ત્યારે પ્રત્યેક ખેડૂતો બેંકો પાસેથી લોન લેતા હોય છે. ત્યારે હવે એ જોવાનું છે કે મિત્રો શું આ વર્ષ 2025 અંતર્ગત શું ખેડૂતોની લોન છે માફ થશે કે પછી નહીં. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો એટીએમ અને બેંકને લઈને મોટા સમાચાર. એટીએમ ટ્રાન્ઝેક્શનને લઈને નવા ફેરફારો કરવામાં આવ્યા છે. આ મહિનાથી એટીએમમાંથી પૈસા ઉપાડવાના નિયમો છે એ બદલાઈ ગયા છે. હવે મેટ્રો શહેરના લોકો મહિનામાં 3 વખત એટીએમમાંથી પૈસા ઉપાડી શકે છે. આ પછી દરેક ટ્રાન્ઝેક્શન ઉપર 25 રૂપિયાનો ચાર્જ વસૂલવામાં આવશે, જે અગાઉ 20 રૂપિયા હતો. આ ઉપરાંત જો તમે બીજા બેંક એટીએમમાંથી પૈસા ઉપાડો છો તો 30 રૂપિયા વસૂલવામાં આવશે. જ્યારે નોન મેટ્રો શહેરમાં આ મર્યાદા માત્ર 5 રૂપિયા નક્કી કરવામાં આવી છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો સરકારનો નિર્ણય, ઓછું વીજળી બિલ આવશે. હવે સ્માર્ટ મીટર લગાવનારને થશે ફાયદો. પ્રીપેડ સ્માર્ટ મીટર લગાવનારને એનર્જી ચાર્જના બિલમાં 2% રાહત આપવામાં આવશે.
એટલે કે જો તમારે ઘરે 5,000 રૂપિયાનું બિલ આવતું હોય લાઇટ બિલ તો 100 રૂપિયાની તમને રાહત મળશે. ગુજરાતની 4 સરકારી વીજ કંપનીઓ જેમ કે મિત્રો જો વાત કરીએ તો DGVCL છે, MGVCL છે, PGVCL છે અને UGVCLમાં 11 વાગ્યાથી લઈને બપોરના 3 વાગ્યા સુધી વીજળીના થનારા વપરાશના ચાર્જમાં યુનિટ દીઠ 45 પૈસાની રાહત આપવામાં આવી છે તેવી જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત વીજ નિયમન પંચ સમક્ષ રજૂ કરવામાં આવેલી આ 2025 અને 26ના વર્ષની ટેરિફ પિટિશનમાં જણાવવામાં આવ્યું છે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. ગઈકાલે જ સરકારે ખેડૂતો માટે સૌથી મોટી જાહેરાત કરી હતી અને ખેડૂતો માટે ખુશખબર પણ આવી છે. રાજ્ય સરકારે ખેડૂતોના હિતમાં લીધો છે મોટો નિર્ણય. કપાસ અને ખરીફ સિઝન પાકનું વાવેતર કરતા ખેડૂતો માટે કામના સમાચાર સામે આવી રહ્યા છે. નર્મદા કમાન્ડ વિસ્તારમાં ખેડૂતો આગોતરું આયોજન કરીને હાલ મિત્રો જો વાત કરવામાં આવે તો પાકનું વાવેતર અને ઉત્પાદન વધારી શકે તે માટે આ વર્ષે આ વિસ્તારોમાં જરૂરિયાત સિંચાઈનું પાણી છે. આ માટે મિત્રો સિંચાઈનું પાણી છે 15 મે 2025ના રોજ જ ખેડૂતો માટે છોડી દેવામાં આવ્યું છે. નવેતર તો આ યોજના અંતર્ગત મિત્રો જો વાત કરવામાં આવે તો એ પાણી છે એ ખરીફ સિઝન માટે 15 જૂન પછી પાણી છોડવામાં આવતું હતું. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. મોદી સરકારની મોટી જાહેરાત. આયુષ્માન યોજના હેઠળ 70 વર્ષથી વધુ ઉંમરના તમામ વરિષ્ઠ નાગરિકો માટે હાલ મોદી સરકારે મોટી જાહેરાત કરી છે. આ સાથે એવું કહેવામાં આવ્યું છે કે હવે તમામ પાત્ર વરિષ્ઠ નાગરિકોને આયુષ્માન ભારત હેઠળ આવરી લેવામાં આવશે. અગાઉ આયુષ્માન ભારત કાર્ડનો લાભ BPL કેટેગરીમાં આવતા નબળા વર્ગના નાગરિકો છે એમને આપવામાં આવતો હતો, પરંતુ મોદી સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે જે દરમિયાન આયુષ્માન યોજનાને લઈને મોટો દાવો કરવામાં આવ્યો છે. આ દાવામાં કહેવામાં આવ્યું છે કે હવે વૃદ્ધ લોકોને પણ આયુષ્માન કાર્ડ કાઢી આપવામાં આવશે. હાલમાં આયુષ્માન યોજના હેઠળ તમામ લોકોને 5 લાખ રૂપિયા સુધીની સારવાર છે મળે છે. એટલે કે જે વરિષ્ઠ લોકો છે જેમની ઉંમર 70 વર્ષથી વધુ ઉંમર છે એવા દરેકે દરેક વરિષ્ઠ નાગરિકને અલગથી જ આયુષ્માન કાર્ડ છે એ કાઢી આપવામાં આવશે અને એ અંતર્ગત 5 લાખ રૂપિયા સુધીની સારવાર છે એ વ્યક્તિને મળવાપાત્ર રહેશે. જે વૃદ્ધ નાગરિક છે એમને મળવાપાત્ર રહેશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો PM આવાસ યોજના મકાન બનાવવા માટે સરકાર કેટલી સહાય પૂરી પાડશે એમના વિશે વાત કરીએ તો મકાન બનાવવા માટે ગુજરાત સરકાર આપશે તમને 1,32,000 અથવા તો 1,20,000 રૂપિયાની આર્થિક સહાય. આ બંને યોજનામાંથી તમને કઈ યોજના લાગુ પડશે તેમના વિશે વાત કરીએ તો યોજના નંબર 1 છે પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના, જેમાં તમને 1,20,000 રૂપિયાની સહાય આપવામાં આવશે. જેમાં પહેલાં તમને પહેલો હપ્તો 60,000નો, બીજો હપ્તો 40,000નો, ત્રીજો હપ્તો 20,000 રૂપિયાનો આપવામાં આવશે. જેમાં તમારે ઓનલાઈન અથવા તો ઓફલાઈન ફોર્મ ભરીને જરૂરી ડોક્યુમેન્ટ સબમિટ કરવાના રહેશે. જ્યારે 1 થી 2 મહિનામાં તમે કરેલી અરજી પાસ થઈ જશે, તમે જે બેંક એકાઉન્ટ નંબર આપ્યો હશે એમાં હપ્તા મળવાનું તમને શરૂ થઈ જશે. તમે જે એકાઉન્ટ નંબર આપ્યો હશે એમાં હપ્તા તો મળતા શરૂ થઈ જશે. સાથે મિત્રો બીજી યોજના છે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર આવાસ યોજના. એ અંતર્ગત 1,32,000 રૂપિયાની સહાય આપવામાં આવશે. જેમાં પહેલો હપ્તો 60,000નો, બીજો હપ્તો 40,000નો, ત્રીજો હપ્તો 20,000 રૂપિયાનો અને ચોથો હપ્તો હશે 12,000 રૂપિયા. અથવા તો મિત્રો કહી શકીએ બાથરૂમ બનાવવા માટે આ 12,000 રૂપિયા અલગથી આપવામાં આવશે. યોજના નંબર 1 છે એ ST, SC, OBC કોઈ પણ ફોર્મ ભરી શકે છે. જ્યારે યોજના નંબર 2 એમાં માત્ર ST અને SC જ ફોર્મ ભરી શકે છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હવે ખેડૂત મિત્રોને અનાજ સંગ્રહ માટે સરકાર આપવા જઈ રહી છે 1 લાખ રૂપિયા સુધીની સબસિડી. હાલ મિત્રો આપણે વાત કરવા જઈ રહ્યા છે મુખ્યમંત્રી પાક સંગ્રહ માળખું યોજના વિશે. મુખ્યમંત્રી પાક સંગ્રહ માળખું યોજના એક એવી અદ્ભુત યોજના છે જેમની સરકારે પહેલ કરી છે, જેનો હેતુ ખેડૂતોને તેમના પાકમાં સુરક્ષિત અને અસરકારક સંગ્રહ માટે સુવિધા પૂરી પાડવાનો છે. ગુજરાતના ખેડૂતોને આ પીડા સમજીને રાજ્ય સરકાર વર્ષ 2021 અને 22માં મુખ્યમંત્રી પાક સંગ્રહ માળખું યોજનાને જાહેરાત કરી છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ ખેડૂતોને તેમના પાકનો સંગ્રહ કરવા તેમજ યોગ્ય સંગ્રહ કરવાનું માળખું પ્રદાન કરવાનો છે, જેથી તેઓ એટલે કે ખેડૂત મિત્રો પાકને લાંબા સમય સુધી સુનિશ્ચિત કરી શકે. આનાથી નુકસાનની શક્યતા ઘટી જાય છે અને જ્યારે બજારમાં માંગ વધુ હોય ત્યારે ખેડૂતો પોતાના પાકને સરળતાથી વેચી શકે. ખેડૂતોની મદદ માટે સરકાર દ્વારા અનેક પ્રકારની યોજનાઓ છે એ લોન્ચ કરવામાં આવતી હોય છે. આમ જ મિત્રો જો વાત કરવામાં આવે તો આ શ્રેણીમાં ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી પાક સંગ્રહ માળખું યોજનાને જાહેરાત કરી છે. આ અંતર્ગત ખેડૂતો તેમના ખેતરમાં અનાજ સંગ્રહ માટે સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે. અગાઉ કુલ ખર્ચના 50% અથવા તો 75,000 રૂપિયાની રકમ છે એ સબસિડી આપવામાં આવે છે, પરંતુ હવે ખાસ મિત્રો જે સહાય યોજના અંતર્ગત જે સહાય મળતી હતી ખેડૂતોને
એ અંતર્ગત મિત્રો હવે 1 લાખ રૂપિયા સુધીની આર્થિક સહાય છે એ મળવાપાત્ર રહેશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ડ્રોન દીદી યોજના લઈને આવ્યા મહત્વના સમાચાર. ડ્રોન દીદી યોજનાઓ માટે સૌથી મોટી આ યોજના મહિલાઓ માટે છે. ડ્રોન દીદી યોજના હેઠળ સરકારે આગામી કેટલાક વર્ષો માટે 1200 કરોડ રૂપિયા ખર્ચીને 15,000 મહિલા સ્વસહાય જૂથોને ડ્રોન આપવાનો નિર્ણય લીધો છે. આ માટે મહિલાઓને લગભગ 15 દિવસ સુધી ટ્રેનિંગ આપવામાં આવશે. મહિલાઓને ડ્રોન ખરીદવા માટે તેમની કિંમતના 80% અથવા તો વધુમાં વધુ 8 લાખ રૂપિયા સુધીની સહાય પૂરી પાડવામાં આવશે. દર મહિને 15,000 રૂપિયાની સહાય છે એ એટલે કે મિત્રો જે સહાય છે મહિલાઓને મળવાપાત્ર